છે, શિક્ષક વગર અમારી શાળા અધૂરી છે। પુસ્તકો છે, પુસ્તકો છે, શાળા છે, પણ શિક્ષકની ઘટ છે। અમને શિક્ષક આપો, અમારી શાળામાં જરૂર છે। મારું નામ સંજય બાપટ છે। આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને અમારી સાથે ગામના વિપુલસિંહ, દશરથસિંહ, નરેન્દ્રભાઈ, તમામ ગામના લોકો પણ અહીં વાલીઓ પણ હાજર છે અને આજે જે શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે, ક્યાંક તો શાળાના જે રૂમો છે રૂમોની પણ જર્જરિત હાલત છે। આજે અમે કુંદરોડી શાળાની અંદર આવ્યા હતા, જ્યાં ટોટલ 3 શિક્ષકો છે, એમાંથી એક મેટર્નિટી લીવમાં છે, એક મુખ્ય આચાર્ય છે ને એમના ભાગે 4 જેટલી ગ્રુપ શાળાઓ આવે છે। એટલે જે બાલવાડીથી કરીને 8 ધોરણ સુધીના બાળકો છે એને માત્ર ને માત્ર એક જ શિક્ષક જે સવારથી બપોર સુધીનો જે એમનો ટાઈમ છે એ ટાઈમ દરમિયાન જેટલો પણ સમય આપી શકાય, જે પણ રીતે ભણાવી શકાય એ ભણાવવાના પ્રયત્નો કરે છે। સરકાર તમામ શાળાઓને પ્રાઇવેટીકરણ કરવા માંગતી હોય એમ શિક્ષકોની ઘટ છે એ પૂરતા નથી। જ્યારે શિક્ષકો છે એને શિક્ષકોને ઉપર બાળકોને ભણાવવાનું અને એની સાથે બીએલઓની કામગીરી, અન્ય કોઈ વીઆઈપી કલ્ચર, કોઈ નેતાઓ આવતા હોય તો એ તમામની જવાબદારીઓ જ્યારે શાળાના શિક્ષકો પર આવતી હોય, શાળાના શિક્ષકો પણ પ્રેશરની અંદર આવી અને જ્યારે કામ કરતા હોય, ગુરુ છે અને એને જ્ઞાન આપવાનું છે, એમની પાસે જ તમામ બાળકોનું ભવિષ્ય છે, ભવિષ્ય ઉજળું કરવાની જે એમની જવાબદારી છે એ પોતે પણ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં કામ કરતા હોય છે। એટલે બાળકો આજે અહીંના બાળકો બાલવાડીથી કરીને 8 ધોરણના કુમાર અને કુમારિકાઓ જ્યારે પોતે માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારે ભણવું છે અને સરકાર અમને શિક્ષકો આપો, શિક્ષકોની જે ઘટ છે એ વહેલી તકે પૂરી થાય એના માટે આજ લગભગ 10 વર્ષથી કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક અન્ય સંસ્થાઓ દ્વારા પણ નાના મોટા કાર્યક્રમો થતા હોય છે। સ્થાનિક જે શિક્ષકો છે ટેટ પાસ થયેલા છે, એ સ્થાનિક શિક્ષકોની ભરતીની જે ખાસ જરૂર છે, સ્થાનિક શિક્ષકોની પણ ભરતી કરવામાં આવતી નથી। અન્ય રાજ્યમાંથી આવેલા, જિલ્લામાંથી આવેલા, અન્ય જિલ્લામાંથી આવેલા શિક્ષકોને પણ એમના વતન તરફ જવા માટેની વધારે તાલાવેલી હોતી હોય છે, આવે છે 3 વર્ષ 5 વર્ષ પણ ઘણા કરતા હોય છે। એ વતનને ભૂલીને પણ બાળકોનો સારા ભવિષ્ય માટે કાર્ય કરતા હોય છે, પરંતુ એને ક્યાંક ને ક્યાંક એના સાથીદાર જે અન્ય શિક્ષકો હોવા જોઈએ એની ઘટના કારણે એ પોતે પણ પ્રેશરમાં આવી અને કામ કરતા હોય છે અને એમાં વળી સરકારની નવી નવી યોજનાઓ હોય, યોજનાઓનું પણ એમને ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર કરવાનો હોય, બીએલઓની કામગીરી કરવાની હોય, પુસ્તકો લેવા જવાના હોય, અન્ય બીજી ચીજો હોય એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લઈ જવા, આ તમામ પ્રકારનું કાર્ય પણ એ લોકોએ કરવાનું રહેતું હોય છે। એટલે આ તમામમાંથી એક તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો આપો અને શિક્ષકો ઉપર જે ભારણ છે, અન્ય લોડ છે, જે કામગીરી છે એ કામગીરી પણ ઓછી કરાવો, જેથી તેઓ આ બાળકોનું જે ભવિષ્ય છે ભવિષ્ય સુધારવામાં સારી રીતે સહયોગી થઈ શકે, કામ કરી શકે અને ભારણ વગર તેઓ બાળકો ઉપર પૂરતું ધ્યાન આપી શકે એવી અમારી આજે માંગણી છે। બાળકોની પણ આ જ માંગણી છે કુંદરોડી પ્રાથમિક શાળાના બાલવાડીથી કરીને 8 ધોરણ સુધીના। જય હિન્દ।